આપણે શિખલ બનાવવાનું છે, સાદું શિખલ કરવાનું છે। જો આપણે નાનું રાઉન્ડ અને મોટું રાઉન્ડ બનાવી લીધું છે, આપણે ગોળ સાદું શિખલ બનાવવાનું છે। આપણે ડોલીનો દોરો લઈ લીધો છે, 7 નંબરની સોય લઈ લીધી છે અને આપણે હવે ભરવાનું શરૂ કરીશું। આપણે અહીંયાથી શરૂ કરવાનું છે। જો અહીંયા સોય કાઢી, હવે આપણે અહીંયાથી પાછી સોય નાખી, 12 સોય કાઢી લીધી અને અહીંયા દોરાની વચ્ચે રાખી અને આવી રીતના આંટી લેતી જવાની છે। આપણે સાદું શિખલ કરીએ છીએ, સાદું શિખલ આવી રીતે કરવાનું। આ વચ્ચેનું નાનું રાઉન્ડ છે ને આ સોય નાખી અને ઉપરના રાઉન્ડ સુધી લઈ જવાની છે આવી રીતે ને આંટી પાડતી જવાની છે। દોરાની વચ્ચે સોય રાખીને લેતું જવાનું છે એટલે સરસ મજાનું આપણું શિખલ થશે। આવી રીતે આપણે સૂર્ય શિખલ શીખવાડેલું છે, એનો વિડીયો પણ છે। અલગ અલગ બહુ બધા વિડીયા છે ચેનલમાં આપણી। આ બાવળિયાના છે, બાવળિયાની તો બહુ બધી ડિઝાઇન છે, નવી નવી સાડીમાં ચાલે એવી બોર્ડર, પેજ, ડ્રેસમાં, બ્લાઉઝમાં થાય એવી બહુ બધી ડિઝાઇન છે। તમે બધા આખા વિડીયા જોજો અને શીખજો, તમને પણ આવડી જશે। તમે ભરત શીખશો તો તમારે સાસરે જશો, બહેનો બધી નાની, તો નવું નવું તમે ભરત લઈ જશો। કોઈ હાહુ ઢેલી બનાવશે, કોઈ ઓશિકાના કુશન કવર બનાવશે, કોઈ રૂમાલ બનાવશે થાળીનો, એવું અલગ અલગ ડિઝાઇનના બધા તમે બનાવી શકો એવી આપણી ચેનલમાં નવી નવી ડિઝાઇનો બહુ બધી છે। તમે બધા શીખજો, પૂરા વિડીયા જોજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગે છે। તમે બધા કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમે બધા જોવો છો અને શીખો પણ છો। તમને કોને કોને આવડી ગયું છે વિડીયા જોઈને, તમે બધા કમેન્ટ કરજો। આપણે જો આવી આંટી પડતી જાવી જોઈએ ફરતી, સાદું શિખલ કરો તો જો આમાં કેવી આંટી પડી છે એવી આંટી પડતી જાવી જોઈએ। તમે બધી બહેનો શીખો, તમારે મને ફોટા મોકલવાના કોમ્યુનિટીમાં તમને આવડી ગયું છે એમ, અને બધા શીખજો। તમે શીખો તો મને કમેન્ટ કરજો, આવડી જાય તો ફોટા મોકલજો કોમ્યુનિટીમાં। તો કંઈ તમને ભૂલ પડતી હોય તો પણ તમે મને પૂછી શકો। તમારે બાવળિયામાં ક્યાંય ભૂલ આવતી હોય કે ભાઈ બાંધવામાં ભૂલ આવતી હોય, એટલે હાલવામાં ભૂલ આવે, તમે બાંધો પછી તમને હાલો ત્યારે ખબર પડે કે આપણે અહીંયા ભૂલ છે બાવળિયામાં। અને આ તો આપણે સાદું શિખલ કરીએ છીએ, આ તો બધાને આવડી જ જાય। આવી રીતે જો અહીંયા સોય નાખવાની અને દોરાની વચ્ચે રાખવાની, જો આ દોરાની વચ્ચે સોય રાખવાની એટલે આંટી પડી જાય આવી રીતે। એટલે આ સાદું શિખલ તો બધાને આવડી જાય, પણ બાવળિયાને એવું શીખવું ને એમાં થોડી ભૂલ આવે, ધ્યાનથી જોવું પડે અને શીખવું પડે। એટલે તમે બાવળિયા શીખો, તમારે હાલવામાં ભૂલ આવે બાંધી લો પછી, તો તમારે હાલવામાં ભૂલ ન કહેવાય, એ બાંધવામાં ભૂલ કહેવાય। તમારે ક્યાંય ભૂલ આવતી હોય તો તમે મને ફોટો મોકલી શકો કે દીદી અમારે અહીંયા ભૂલ આવે છે, આમાં શું ક્યાં અમારે ભૂલ હશે, તમે મને શીખવાડો એટલે હું તમને શીખવાડીશ। ઘણા બહેનો ફોટા મોકલે છે કે અમને આવડી ગયું છે। હમણાં આપણે 6 નાકાના બાવળિયાનો વિડીયો બનાવ્યો હતો, એક દીદીએ ફોટા મોકલેલા છે, ઘણી દીદીએ 1-2 દીદીએ ફોટા મોકલા છે કે અમને આવડી ગયું છે। સરસ મજાની ડિઝાઇન એને કરી છે 6 નાકાના બાવળિયાની। તમે બધા પણ વિડીયો જોજો, શીખજો અને ફોટા મોકલજો કોમ્યુનિટીમાં અને કમેન્ટ કરજો કે અમને આવડી ગયું છે। ના આવડતું હોય તો શીખજો બધા। આપણા બધા વિડીયા એવા જ છે કે તમને આવડી જાય, બધા બહેનોને આવડી જાય, એટલા માટે હું મહેનત કરું છું, વિડીયા બનાવું છું અને રોજે આપણે 2:30 વાગે વિડીયો મૂકી દઈએ છીએ। તો બધા વિડીયા જોજો ને કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો। જો અહીંયા આપણે હવે નીચે દોરો નાખી દેવાનો છે, આપણે પહેલી આંટી લીધી હોય એમાં નાખીને જો આપણું સાદું શિખલ આખું બંધાઈ ગયું છે, આપણું સાદું શિખલ થઈ ગયું છે। જો કેવી સરસ મજાની આપણે આંટી પડી છે ફરતી, આને સાદું શિખલ કહેવાય। બધા કરજો અને શીખજો। આ સાદું શિખલ બ્લાઉઝ તમે કરી શકો, સાદા શિખલના ડ્રેસમાં પણ કરી શકો, ટી શર્ટમાં તમે આવા અલગ અલગ કલરના શિખલ બનાવી શકો, સરસ મજાના લાગશે। કાપડામાં કરી શકો, સાડીમાં કરી શકો, બધામાં તમે દુપટ્ટામાં આવે અલગ અલગ શિખલ કરી શકો, બધા કલરના કરી શકો, અલગ અલગ કલરના। અને વચ્ચે આવશે કાચ, નાનો કાચ ગૂંથી નાખવાનો વચ્ચે,
ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા કમેન્ટ કરજો, આખો વિડીયો જોજો.